વિભાગ કાશામાલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ નાઝીમ પઠાણને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી। જો કે પોલીસ પહોંચે તે પહેલા લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ યુવકે જીવ છોડી દીધો હતો। ઘટનાને લઈ કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સાથે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા પણ દોડી આવ્યા હતા। યુવક ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પરિવારજનોએ દીકરાના મોતથી આક્રંદ કર્યું હતું। જો કે આ હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। એસીપી જીબી બાંભણિયાએ જણાવ્યું છે કે પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સીસીટીવીમાં કોઈ વ્યક્તિ ભાગતો અને હાથમાં લોહી હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે। પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળેલ છે। પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે। તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે। તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે। હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી। તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ। અમે તાત્કાલિક એફએસએલને પણ બોલાવેલ છે, ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે।